નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય SS ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો। તો કાલે આપણે થોડી માહિતી પ્રાપ્ત કરી દીધી, પરંતુ આજે આપણે ફરીથી જોઈએ છે। તો વારસો ભારતનો કોને કહેવાય? વારસો એટલે કે જે આપણા પૂર્વજો થઈ ગયા છે, રાજા મહારાજાઓ, ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ જે થઈ ગયા છે, એમને આપણને જે કઈ વસ્તુનું તેમને નિર્માણ કર્યું, ચાહે ગ્રંથો હોય, ઇમારતો હોય, જે કંઈ પણ બનાવ્યું છે અને એ આપણને વારસામાં આપીને ગયા છે, જેનો આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તેને વારસો કહેવામાં આવે છે। તો પહેલા આપણે ભારત વિશેની વાત કરવાની છે। તો ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, એટલે કે ઘણી જૂની સંસ્કૃતિ, વર્ષો પુરાણી સંસ્કૃતિ ધરાવતો ભારત એક એવો દેશ છે। ભારત વિશે વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર કહેવાયું છે કે ભારતની ઉત્તરે આવેલું છે હિમાલય, ઉત્તરે હિમાલય કે જે તેનું મસ્તક કહેવાય છે, અને દક્ષિણે આવેલો છે હિન્દ મહાસાગર। હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને એટલે કે ટોચ ઉપર જે સ્થળ આવ્યું છે, તે સ્થળના આપણે સૌ સંતાનો છીએ અને તે સ્થળ છે ભારત દેશ। તો શું કહેવાયું છે? ઉત્તરે હિમાલય, દક્ષિણે હિન્દ મહાસાગર, એટલે કે દેશ તેને હિમાલય જે છે તે ભારતનો મસ્તક કહેવાય છે, અને દક્ષિણે જે હિન્દ મહાસાગર આવેલો છે તેના શીર્ષસ્થ સ્થાને એટલે કે તેની ટોચ ઉપર જે સ્થળ આવેલું છે તે સ્થળ છે ભારત, અને તેના આપણે સૌ સંતાનો કહેવાઈએ છીએ। ભારતની અંદર અનેક વિદેશી પ્રજાઓ આવી। શા માટે આવી હતી? તો વેપાર કરવા માટે આવી હતી। ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને તેઓ ભારતની અંદર આવ્યા, કારણ કે તે સમયે ભારત જ એકમાત્ર એવો સમૃદ્ધ દેશ હતો। ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજાઓને એવું થયું કે જો ભારત આટલો સમૃદ્ધ છે તો આપણે પણ ત્યાં જઈને વેપાર કરીએ અને આપણા દેશને પણ આપણે સમૃદ્ધ બનાવીએ। એવા વિચારથી તે લોકો ભારતની અંદર આવ્યા હતા, અને વર્ષો સુધી તેમણે ભારતની અંદર શાસન કર્યું હતું। ત્યારબાદ એ જે વિદેશી પ્રજાઓ જ્યારે ભારતમાં આવી ત્યારે તે પોતાની સંસ્કૃતિને પોતાની સાથે લઈને આવી હતી, અને તેમની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ બંને વચ્ચે આદાન પ્રદાન થયું, અને એ આદાન પ્રદાન થવાથી આપણી ભારતીય સંસ્કૃતિ એટલે કે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું, એટલે આપણને વૈવિધ્યસભર સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે। અને ભારતીય સંસ્કૃતિ જેવી બીજે કોઈ જગ્યાએ, બીજા કોઈ દેશની અંદર આપણને આવી સંસ્કૃતિ જોવા મળતી નથી। તો વિશ્વભરની અંદર ભારતીય સંસ્કૃતિ ખૂબ જ મોટી નામના ધરાવે છે। તે સિવાય મિત્રો, આપણો ભારત દેશ છે, તો ભારત દેશની અંદર જ્યારે પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવામાં આવે છે, શુભ કાર્યની શરૂઆત કરતી વખતે જે સંકલ્પ લેવામાં આવે છે, તે સંકલ્પ લેતી વખતે ભારત વર્ષ, જંબુદ્વીપ, આર્યવ્રત, ભરતખંડ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે। ત્યારબાદ કોઈ પણ સંકલ્પ લેવામાં આવે છે। એટલે ભારત વિવિધ નામોથી ઓળખાય છે, જેમ કે ભારતવર્ષ, જંબુદ્વીપ, આર્યવ્રત, ભરતખંડ વગેરે જેવા વિવિધ નામોથી ભારત ઓળખાય છે। અને ભારતની અંદર જે મહાન રાજા, મહારાજા, સંતો, વિદુષકો, સાહિત્યકારો જે થઈ ગયા, તે આપણા માટે કંઈક ને કંઈક મૂકતા ગયા છે, જે આપણને ભેટમાં આપતા ગયા છે, જેનો આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, જેમ કે ગ્રંથો છે, વેદો છે, તે સિવાય જે રાજા મહારાજાઓ બનાવેલા મહેલો છે, ઇમારતો છે, ગુંબજો છે, મકબરા છે, આ બધું આપણને વારસામાં મળ્યું છે, જેને આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ। એને જોઈ અને આપણે આપણા ભૂતકાળને યાદ કરીએ છીએ, આપણા ઇતિહાસને આપણે જાણીએ છીએ કે ઇતિહાસની અંદર, ભૂતકાળની અંદર આવી ઘટનાઓ ઘટી હતી, એના આધારે આપણે કહી શકીએ છીએ। તો ભારતનો
વારસો, આ બધું જ એમને આપણને વારસામાં આપ્યું છે. તેથી આપણે જોવાનું છે કે એના પહેલાં આપણે જોવાનું છે ભારતનું સ્થાન અને વિસ્તાર. તો ભારત જે છે, વિદ્વાનોએ, જે મહાન વિદ્વાનો થઈ ગયા તે વિદ્વાનોએ ભારતની ભૂમિને સુજલામ સુફલામ કહી છે. સુજલામ સુફલામ, જે તમે વંદે માતરમ ગીતની અંદર સુજલામ સુફલામ શબ્દ આવે છે, એટલે કે સુજલામ સુફલામ એટલે કે ધન ધાન્યથી સમૃદ્ધ એવી આ ભારતની ભૂમિ છે. વિદ્વાનોએ ભારતની ભૂમિને સુજલામ સુફલામ કહી છે. ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાય તો યાદ રાખજો કે વિદ્વાનોએ ભારતની ભૂમિને સુજલામ સુફલામ કહી છે, એટલે કે ધન ધાન્યથી સમૃદ્ધ એવી આ ભારતની ભૂમિ છે. ભારત એ સૌથી મોટો ખંડ એટલે કે એશિયા ખંડ, એશિયા ખંડની અંદર આવેલો એ ભારત દેશ છે. અને વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ આ તમે જો કે 9મા ધોરણની અંદર ભણી ગયા છો, 13મા પાઠની અંદર, પણ છતાં પણ આપણે પ્રસ્તાવનાની અંદર લઈ લઈએ છીએ કે સૌથી મોટો ખંડ એટલે એશિયા ખંડ, અને એશિયા ખંડની અંદર આવેલો છે ભારત દેશ. વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારત જે છે તે કયા ક્રમે આવે છે? 7મા ક્રમે આવે છે. અને વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે આવે છે. ખાલી જગ્યા આવશે. વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે, વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા ક્રમે આવે છે. તો આવી અતિ વસ્તી અને વિશાળ વિસ્તાર ધરાવતો એવો આ ભારત દેશ જે સમૃદ્ધ છે, ધન ધાન્યથી સમૃદ્ધ એવી તેની ભારતની ભૂમિ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ભારતનું સ્થાન અને વિસ્તાર, વિદ્વાનોએ ભારતની ભૂમિને કેવી કહી છે? તો સુજલામ સુફલામ. સૌથી મોટો ખંડ એટલે એશિયા ખંડમાં આવેલો ભારત દેશ છે. વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા ક્રમે આવે છે, અને વસ્તીની દ્રષ્ટિએ ભારત બીજા ક્રમે આવે છે. અતિ વસ્તી અને વિશાળ વિસ્તાર ધરાવતો ભારત દેશ જે ધન ધાન્યથી સમૃદ્ધ એવી તેની ભૂમિ છે. હવે મિત્રો આપણે જોવાનું છે વારસો એટલે શું? તો વારસો એટલે કે આપણા પૂર્વજો તરફથી આપણને જે ભેટ મળી છે, જે પેઢી દર પેઢી આપણને પ્રાપ્ત થતું આવ્યું છે, તેને વારસો કહેવામાં આવે છે. એટલે કે આપણા પૂર્વજો તરફથી મળેલી અનમોલ ભેટ તેને વારસો કહેવામાં આવે છે. તો આપણા પૂર્વજો કયા? તો આપણા પૂર્વજો એટલે કે મેં તમને પહેલા કીધું કે જે મહાન વિદ્વાનો, સંતો, ઋષિમુનિઓ, સાહિત્યકારો જે થઈ ગયા એ આપણા પૂર્વજો છે. તેમને આપણને કંઈક ને કંઈક આપ્યું છે. જેની અંદર જે પડ્યું હતું એમને આપણને શું આપ્યું છે? ભેટ આપી છે. અને તેનો આજે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, તેને શું કહેવામાં આવે છે? વારસો. આજે આપણે ઉપયોગ કરીએ છીએ, કાલે આપણી આગળની પેઢી તેનો ઉપયોગ કરશે. આપણે એમને આપણને વારસામાં આપ્યું, આપણે એમને વારસામાં આપીશું, એ પછી એમની આગળની પેઢી, પેઢી દર પેઢી તેનો ઉપયોગ થતો આવ્યો છે. તેને શું કહેવામાં આવે છે? વારસો. હવે વારસાના આમ 4 પ્રકાર છે, પણ આપણે એના 2 મેઇન પ્રકાર ભણવાના છે. વારસાના 4 પ્રકાર: ભૌતિક વારસો, જૈવિક વારસો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે જોવાનું છે ભૌતિક વારસો. તો ભૌતિક વારસો કોને કહેવાય? તો કે ભૌતિક વારસો એટલે કે જે માનવીએ નિર્માણ કરેલું છે, ભૌતિક છે, કે જે બાપ દાદા તરફથી મળેલી અનમોલ ભેટ છે, તેને ભૌતિક વારસો. આપણા માતા પિતા છે એમને જે ઘર ખરીદ્યું છે, જમીન ખરીદી છે, જે આભૂષણો ખરીદ્યા છે, જે એ તમને જે વારસામાં મળે છે, એ તો કે પોતાની સાથે લઈ જવાના નથી, બધું અહીંના અહીં પડ્યું રહેવાનું છે. તો એમને જે વસાવેલી જે મિલકત છે, એ મિલકત તમને જે વારસામાં મળે છે તેને ભૌતિક વારસો કહેવામાં આવે છે. એટલે બાપ દાદા તરફથી મળેલી અનમોલ ભેટ જેને ભૌતિક વારસો કહેવામાં આવે છે. એના પછી આવશે જૈવિક વારસો. જૈવિક વારસો એટલે કે બાળક જન્મતાની સાથે તેને પોતાના માતા પિતાના જે આનુવંશિક લક્ષણો પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહેવામાં આવે છે. આનુવંશિક લક્ષણો એટલે કે તેના માતા પિતાની જે રહેણી કહેણી છે, તેમનો સ્વભાવ છે, તેમની બોલવાની ઢબ છે, તેમની ચાલવાની ઢબ છે, એ બધું જે બાળકને માતા પિતાના લક્ષણો જે તેને પ્રાપ્ત થાય છે તેને જૈવિક વારસો કહેવામાં આવે છે. જેમ કે ઘણીવાર આપણે કહીએ છીએ કે
આ છોકરું છે એના પપ્પા જેવું લાગે, આ એની મમ્મી જેવું લાગે છે, આ સેમ ટુ કોપી એના પપ્પા જેવું ચાલે છે, એનો સ્વભાવ એના પપ્પા જેવો છે, આવું બધું જે આપણે કહીએ છીએ તો શાના કારણે? કારણ કે આપણે એના માતા પિતાના લક્ષણોને જોયેલા છે, એટલે આપણે એવું કહીએ છીએ કે એના માતા પિતાના લક્ષણો બાળકની અંદર પૂરેપૂરા આવ્યા છે, અને એ જે લક્ષણો તેને વારસામાં એટલે કે માતા પિતા તરફથી જે વારસામાં તેને મળે છે તેને જૈવિક વારસો કહેવામાં આવે છે. એટલે કે બાળક જન્મતાની સાથે જ માતા પિતા બાળકને જન્મતાની સાથે પોતાના માતા પિતા તરફથી મળેલા જે આનુવંશિક લક્ષણો છે તેને જૈવિક વારસો કહેવામાં આવે છે. એના પછી આવશે સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ નિર્મિત વારસો કે જેનું માનવી નિર્માણ કર્યું છે. માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કોઈ વસ્તુનું નિર્માણ કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા તેને ઇમારતો છે, ગુંબજો છે, ચૈત્યો છે, વિહારો છે, મંદિરો છે, મસ્જિદો છે, એ જે કંઈ પણ માનવીએ નિર્માણ કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસાની આપણે વિગતે અભ્યાસ કરવાનો છે, પરંતુ આની સાથે આપણે ખાલી એક એક વ્યાખ્યાની અંદર જોઈ લઈએ છીએ. તો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો સાંસ્કૃતિક વારસો એટલે કે માનવ નિર્મિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કાંઈ નિર્માણ કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આવશે મહેલો છે, ચૈત્યો છે, મંદિરો છે, મસ્જિદો છે, મકબરા છે, સ્તૂપ છે, આ બધું જ માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા નિર્માણ કર્યું છે, તેથી તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. એના પછી આવશે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ. કુદરત દ્વારા માનવીને જે કંઈ પણ વારસામાં પ્રાપ્ત થયું છે, વિના મૂલ્યે જે પ્રાપ્ત થયું છે તેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. જેમ કે નદીઓ છે, પર્વતો છે, જંગલો છે, રણ પ્રદેશો છે, ખીણ પ્રદેશો છે, મેદાની પ્રદેશો છે, આ બધું માનવીને કુદરત તરફથી મળેલું છે. એની અંદર માનવીનો કોઈ જ હાથ નથી, તેનું નિર્માણ કરવા માટે માનવીનો કોઈ જ હાથ નથી, આથી તેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત તરફથી મળેલી અનમોલ ભેટ જેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, વારસો એટલે શું અને વારસાના પ્રકાર કેટલા છે? તો વારસો એટલે આપણા બાપ દાદા તરફથી એટલે કે પૂર્વજો તરફથી મળેલી ભેટ જેને વારસો કહેવામાં આવે છે. વારસાના પ્રકાર છે ભૌતિક વારસો, જૈવિક વારસો, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. પરંતુ આમ વારસાના બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તમને તફાવતની અંદર પૂછાય છે. 2 ગુણના પ્રશ્નની અંદર કે 3 ગુણના પ્રશ્નની અંદર તફાવતમાં પૂછાય છે. તો એની અંદર તમારે બંનેની વ્યાખ્યા લખવાની અને બંનેના ઉદાહરણ લખવાના. 2 ગુણની અંદર જ પૂછાય છે, એટલે 1 માર્ક્સ તમારો વ્યાખ્યાનો આવે અને 1 માર્ક્સ તમારો ઉદાહરણનો આવે. તો પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા વિના મૂલ્યે મળેલી અનમોલ ભેટ જેને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. અને જેમ કે નદીઓ છે, ઝરણા છે, પર્વતો, જંગલો, રણ પ્રદેશો, ખીણ પ્રદેશો, મેદાની પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો એ શેમાં આવશે? પ્રાકૃતિક વારસામાં આવશે. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા જે કંઈ વસ્તુનું નિર્માણ કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. તેમાં સ્તૂપો, ચૈત્યો, વિહારો, ઇમારતો, ગુંબજો, મકબરા વગેરે શેમાં આવશે? સાંસ્કૃતિક વારસામાં આવે છે. બરાબર. હવે એના પછી આવશે વિદ્યાર્થી મિત્રો કે વૈવિધ્યસભર વારસા વિશેની માહિતી આપો. તો ભારતનો વારસો એ વૈવિધ્યસભર છે. એવું કેમ કહેવામાં આવે છે? તો ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને, ફક્ત આપણને જ નહીં પરંતુ ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. આપણો વારસો એ વિવિધતાઓથી ભરેલો છે, વૈવિધ્યપૂર્ણ છે. એની અંદર આપણને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસો, એ જૈવિક વારસો અને ભૌતિક વારસાનો વિવિધ પ્રકારના વારસાનો અનુભવ થાય છે. તેથી એવું કહેવાય છે કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. તે સિવાય ભારતીય સંસ્કૃતિ જે છે તે કેવી રહી છે? ખાલી જગ્યા પૂછાશે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી છે.
કેમ શાંતિપ્રિય અને વેપારી છે? કારણ કે ભારતની સંસ્કૃતિની અંદર આપણને ક્યાંય તમે જોશો કે હંમેશા આપણને શાંતિનું જ પ્રતીક સૂચવતું હોય છે. ક્યાંય તમને ઝઘડા છે, દ્વેષ છે, ક્યાંય આપણને એવા કોઈ ગ્રંથની અંદર કે કોઈ વેદની અંદર એવો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. કોઈ યુદ્ધનો કે કોઈ ઝઘડાનો, કોઈ દ્વેષનો એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. આપણને હંમેશા સૂચવે છે, શાંતિ સૂચવે છે અને વેપારી લે છે. કારણ કે વેપારી એટલે વિદેશી પ્રજાઓ આપણા ભારતની અંદર આપણા વારસાથી આકર્ષાઈને તેઓ ભારતની અંદર વેપાર કરવા, આપણી સમૃદ્ધિ એટલે કે આપણી સમૃદ્ધ કોને બનાવે ભારત દેશને? તો આપણા પૂર્વજોએ. તો જેના કારણે તે લોકો આપણી સમૃદ્ધિથી આકર્ષાઈને તેઓ ભારતની અંદર વેપાર નથી આવ્યા હતા. તેથી કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા રહી છે. તો ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં આપણને સતચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. કેમ એવું કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિમાં સતચિત્ત અને આનંદનો અનુભવ થાય છે? તમને એમ થાય કે સતચિત્ત અને આનંદ એટલે શું? તો સતચિત્ત અને આનંદ એટલે કે નખથી લઈ અને માથાના શીખ સુધી માનવીએ પોતાની બુદ્ધિ, કલા અને કૌશલ્ય અને આવડતો દ્વારા આપણે ભારત ભૂમિને સમૃદ્ધ એવો આપણને વારસો આપ્યો છે. તો ભારતીય સંસ્કૃતિમાં સતચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. એટલે કે વ્યક્તિએ પોતાના નખથી લઈ અને શીખ સુધી એટલે કે માથાની ચોટી સુધી ભારતના વારસાને સમૃદ્ધ બનાવવાની અંદર પોતે મહત્વનું યોગદાન આપ્યું છે. ભારતીય સંસ્કૃતિએ આપણને અહિંસા અને શાંતિના મૂલ્યો શીખવ્યા છે અથવા તો પાઠ શીખવ્યા છે. અહિંસા એટલે કે મેં તમને આગળ કહ્યું કે અત્યાર સુધી આપણે જેટલા પણ ભારતની આઝાદી અપાવવા માટે જેટલા પણ આંદોલનો થયા એ બધા જ આંદોલનની અંદર શેનો ઉપયોગ કરવામાં આવ્યો? તો હિંસાનો ત્યાગ અને અહિંસા અપનાવી અને તે આંદોલનો કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી છે, તેમણે અહિંસાનો માર્ગ અપનાવી અને ભારતની આઝાદી અપાવી. મહાવીર સ્વામી છે, ગૌતમ બુદ્ધ છે, સમ્રાટ અશોક છે, આ બધા જ જે મહાન વ્યક્તિઓ છે તેમણે અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. તેથી કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ આપણને અહિંસા અને શાંતિ એટલે કે કોઈની હિંસા ન કરવી, હિંસાનો ત્યાગ કરી અને શાંતિ જાળવી રાખવી તેવા પાઠ આપણને ભારતીય સંસ્કૃતિએ શીખવ્યા છે. અને સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને આજ દિન સુધીના લોકોએ પોતાની કલા, કૌશલ્ય, આવડત દ્વારા એક સમૃદ્ધ વારસાનું નિર્માણ કર્યું છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને આજ દિન સુધીના લોકોએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા આપણે એક સમૃદ્ધ વારસાનું નિર્માણ કર્યું છે. એટલે કે આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક છુપાયેલું છે. કોઈ વ્યક્તિ ભણવામાં હોશિયાર હોય તો કોઈ વ્યક્તિ બીજી કળાની અંદર હોશિયાર હોય છે, પણ દરેકની અંદર કંઈક ને કંઈક છુપાયેલું છે. કોઈ એ વસ્તુને બહાર કાઢે છે તો કોઈ એ વસ્તુને અંદરના અંદર રાખે છે અને ખબર નથી કે મારી અંદર આટલી શક્તિ છુપાયેલી છે અને તેને શક્તિને બહાર લાવવા માટે કોઈ તેને સમજાવવા વાળું પણ કોઈ હોતું નથી, જેના કારણે તે પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે તેને બહાર કાઢી શકતું નથી. પરંતુ ભગવાને દરેકની અંદર કંઈક ને કંઈક આપેલું છે કે જેના કારણે તે વ્યક્તિ આગળ આવે. એવું ના હોય કે બધા જ વ્યક્તિઓ ભણવાની અંદર જ હોશિયાર હોય, તો જે વ્યક્તિ ભણવામાં હોશિયાર નથી હોતો તે બીજા ક્ષેત્રની અંદર તે વ્યક્તિ ખૂબ જ પારંગત હોય છે. દરેક વ્યક્તિએ પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા એક સમૃદ્ધ વારસાનું નિર્માણ કર્યું છે. તે સિવાય છે કે આપણા વારસાને સમૃદ્ધ બનાવવા માટે કોને ફાળો આપ્યો છે? તો આપણા વારસાને સમૃદ્ધ બનાવવા માટે ઋષિ મુનિઓ, સંતો, સમાજ સુધારકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, વિદુષીઓ એટલે કે જે મહાન સ્ત્રીઓ થઈ ગઈ તે એમને આપણા ભારતના વારસાને સમૃદ્ધ બનાવવા માટે પોતાની અંદર જે કંઈ પણ હતું તે બધું બહાર કાઢી અને તેમને સમૃદ્ધ બનાવવા માટે યથાશક્તિ તેમને પોતાનો ફાળો આપેલો છે. તો આપણા વારસાને સમૃદ્ધ બનાવવા માટે સાહિત્યકારો, વિદુષીઓ, તત્વચિંતકો, ઋષિ મુનિઓ, સંતો, શિક્ષણ શાસ્ત્રીઓ વગેરે પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. તે સિવાય આર્યોથી લઈને આપણા ભારતની અંદર ઈસવીસન પૂર્વેની બીજી સદીથી શરૂ કરીને આ ઘણા વર્ષો સુધી આપણા દેશની અંદર અનેક વિદેશી પ્રજાઓ આવી. તે વિદેશી પ્રજાઓ પોતાની સંસ્કૃતિ પોતાની સાથે લઈને આવી હતી અને તે વિદેશી પ્રજાઓને આપણે આવકારી છે, તેમને આપણા દેશની અંદર આપણે તેમને સ્થાન આપ્યું છે.
તેમની સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિ વચ્ચે આદાન પ્રદાન થયું. તમને એમ થાય કે સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કે તેમની ભાષા, લિપિ, રહેણીકરણી, આ બધું જે છે તે તેમનો ધર્મ, તેમના તહેવારો, ઉત્સવો, એ બધું તે પોતાની સાથે લઈને આવે છે. કોઈ વ્યક્તિ કે મૂકીને ના આવે. આજે આપણે છીએ તો આજે આપણે વિદેશની અંદર જઈએ તો ભલે ગમે તેટલું ઇંગ્લિશ બોલીએ, પરંતુ આપણે આપણી સંસ્કૃતિને ભૂલી શકીશું નહીં. આપણા દેશના જે તહેવારો છે, જે ઉત્સવો છે, એ સમય આપણને યાદ આવે છે. જો ત્યાં થતા હોય તો આપણે તેની અંદર પાર્ટિસિપેટ પણ થઈએ છીએ, બરાબર. તે સિવાય આપણી ભાષા છે તો આપણે ઘરની અંદર તો આપણી ભાષા જ બોલીશું. બાળકો સાથે, પોતાના ફેમિલી મેમ્બર સાથે આપણી જે ભાષા છે, આપણી માતૃભૂમિની જે ભાષા છે, તે શબ્દો જ આપણે ઉચ્ચારીએ છીએ. કે આપણે આપણી સંસ્કૃતિને કેમ મૂકીને આવતા નથી. તમે કોઈ પણ જગ્યાએ જશો, ગમે તેટલું તમે શુદ્ધ બોલશો, પરંતુ છતાં પણ તમે તમારું જે માદરી વતન છે એની તમારી જે ભાષા છે એ ભાષાનો ક્યાંક ને ક્યાંક શબ્દ તો આવે જ છે, જેના આધારે કોઈ પણ વ્યક્તિ આપણને ઓળખી શકે છે કે આ વ્યક્તિ છે તે ફલાણી જગ્યાનો છે, કે કોઈ પણ એક વિસ્તારનો છે, એના વિશેને ખબર પડી જાય છે. એટલે કે આપણા દેશની અંદર અનેક વિદેશી પ્રજાઓ આવી, તેવી જેમ કે આર્યો, હું, શક વગેરે જેવી અનેક ક્ષત્ર વગેરે જેવી અનેક વિદેશી પ્રજાઓ આવી. તે વિદેશી પ્રજાઓ પોતાની સંસ્કૃતિ પોતાની સાથે લઈને આવી હતી અને ભારતીય પ્રજાઓએ તે પ્રજાને આવકારી છે, તેમને ભારતની અંદર સ્થાન આપ્યું, જેના કારણે તેમની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ વચ્ચે આદાન પ્રદાન થયું અને જેના કારણે આપણી ભવ્ય અને ભાતીગળ એવી ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું છે, બરાબર. તો વૈવિધ્યસભર વારસો, તો ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ એવો વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. તો ભારતીય સંસ્કૃતિ ખાલી જગ્યા રહી છે, તો શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં ખાલી જગ્યાનો અનુભવ પ્રાપ્ત થાય છે, તો ભારતીય સંસ્કૃતિમાં સત્યચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિ આપણને ખાલી જગ્યાના મૂલ્યો શીખવ્યા છે, તો ભારતીય સંસ્કૃતિ આપણને અહિંસા અને શાંતિના મૂલ્યો શીખવ્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈ અને આજ દિન સુધીના લોકોએ પોતાની અંદર રહેલી બુદ્ધિ, કલા, કૌશલ્ય અને આવડત દ્વારા એક સમૃદ્ધ વારસાનું નિર્માણ કર્યું છે. આપણા વારસાને સમૃદ્ધ બનાવવા માટે ઋષિમુનિઓ, સંતો, સમાજ સુધારકો, વિદુષો, શિક્ષણશાસ્ત્રીઓ વગેરે પોતાનો અગત્યનો અને મહત્વનો ફાળો આપ્યો છે. આપણા દેશની અંદર અનેક વિદેશી પ્રજાઓ આવી, જેવી કે આર્યો, હું, શક, ક્ષત્રપ વગેરે જેવી અનેક વિદેશી પ્રજાઓ આવી. તે વિદેશી પ્રજાઓ પોતાની સાથે પોતાની સંસ્કૃતિ લઈને આવી હતી. તે વિદેશી પ્રજાઓને આપણી ભારતની પ્રજાએ આવકારી છે, તેમને સ્થાન આપ્યું છે અને તેમની સંસ્કૃતિ અને આપણી ભારતીય સંસ્કૃતિ વચ્ચે આદાન પ્રદાન થયું અને તેમની જે સંસ્કૃતિ છે તે આપણને પેઢી દર પેઢી મળતી આવી, જેના કારણે આપણા દેશની ભવ્ય અને ભાતીગળ એવી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠની અંદર અહીંયા સુધી અભ્યાસ કરીશું, એટલે કે વારસો એટલે શું અને વૈવિધ્યસભર વારસા વિશેની માહિતી આપો. આગળના પીરિયડની અંદર આપણે બીજો સંસ્કૃતિ એટલે શું, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો એટલે શું, તેની અંદર સમાવિષ્ટ બાબતો, એના વિશે આપણે અભ્યાસ કરીશું.